ચાલુ થઈ ગયો બસ તો હું રાખું. નમસ્કાર મિત્રો, ધીરુભાઈ સલાળાવાળા. આ પરેશભાઈની ગીર ગાય છે. ગાય એટલે શું? ગાય એટલે આખી હોસ્પિટલ કહેવાય. બીપીમાં જેને બહુ વધી જતું હોય તો ખાલી આ આપણો હાથ છે એ આ ગાયની ઝાલરે આમ 15 મિનિટ ફેરવવાથી આ રીતે ગાયની ઝાલરે આમ 15 મિનિટ હાથ ફેરવે ને આ ઝાલરે તો બીપી કંટ્રોલ થઈ જાય. એટલો ફાયદો થાય બીપીમાં. આખી હોસ્પિટલ ગણાય. ગાય એટલે આખી હોસ્પિટલ. જો આ રીતે હાથ ફેરવવાનો 15 મિનિટ હાથ ફેરવે ને તમારે બીપી માપી લેવાનું. બીપી તમારું કંટ્રોલ આવી જાય જો આ રીતે ફેરવવાનું. અને ઘટી જતું હોય તો આને આમ ઉપર ચડાવવાનું. પછી 15 મિનિટ કેળા માપવાનું. તમારું બીપી કંટ્રોલ હોય. એટલે ગાયની અંદર બહુ ઝાઝી વસ્તુ છે. અને હાથમાં ગમે એવો લકવા થઈ ગયો હોય, આમ હાથ ધરુસતા હોય, કાયમ હવાર હાંજ આ રીતે આમ કોચે આમ હાથ ફેરવવાનો. આ કોચ છે આ રીતે હાથ ફેરવવાનો. હાથ ધરુસતા બંધ થઈ જાય. આવા ઘણા લોકોને અનુભવ કરેલા છે. આ ગા એટલે આખી હોસ્પિટલ જ છે. જય ગૌ માતા. એની દીકરી આ એ અસલ સરસ છે, અસલ ગીર છે. પરેશભાઈ કાઠોટિયા ગાયના શોખીન છે. આ રીતે હાથ આમ ફેરવો એટલે તમારે બીપી કંટ્રોલ થઈ જાય. એટલું બધું કામ કરે છે. ગાય દૂધ આપે છે એટલું નહીં, ગાયની અંદર પાણી રહેવાથી ઘણા બધા ફાયદા થાય છે. હાથ ધરુસતા હોય તો છેલ્લે આમ પૂછડે આમ હાથ કરી નાખો એટલે હાથ ધરુસતા એ બંધ થઈ જાય છે. આ મારે છે પરેશભાઈ એ કચ્છની ઉડિયાળી. આજ પરેશભાઈ ને ગાયો જોવા આવ્યો તો આ રીતે તમારે બીપી કંટ્રોલ કરી દે. અને હું તો ત્યાં લગન કહું છોકરાઓને ભણવામાં થોડું આમ ઓલું થતું હોય, યાદ ન રહેતું હોય, ગાયની પાસે વાસવા બેહે ને કલાક તો એને યાદ શક્તિમાં ફાયદો થઈ જાય. આ છે આખી આપણે ગૌ માતા હોસ્પિટલ કયો કહી શકાય. જય ગૌ માતા. આ કાંકરેજ ગાય, ગીર ગાય અને દેશી ગાય, આ 4 પ્રકારની આપણા ગુજરાતમાં ગાયોની માંગ છે. આનો એટલો જ ફાયદો છે. એક જર્સી ગાનો ફાયદો નથી. આ અસલ ગીર છે. કચ્છની